રિસેલ લેતી વખતે જો તમે 4 બાબતોનું ધ્યાન રાખવાનું છે કે તમને એરિયા જોઈએ છે, કમ્ફર્ટ જોઈએ છે, સેફટી જોઈએ છે, પરિવારને કનેક્શન જોઈએ છે. હવે તમે એમાં રિસેલ વેલ્યુની સાથે કે ભાઈ ઓકે મને એપ્રિસિએશન જોઈએ છે, એ એડિશનલ ના કરો. અહીંયાનું એપ્રિસિએશન સ્લો રહીએ, કદાચ 5 વર્ષ મોડું થાય તો ચાલે છે. દરેક વ્યક્તિને પૂછપૂછ ના કરો રિસેલ લેતી વખતે. તકલીફ એ થાય છે કે બધાને પૂછે, પાનવાળા જઈને પૂછે મોટા અહીંયા લેવાય, મોટો કીધી ના લેવાય. હવે એ જ મોટો જો વેચતો હોય તો એ કહે હાલ અપાવું, હવે એની પાસે બીજાનું હોય તો એ કહે. તમે એના યોગ્ય રિસેલ માર્કેટ એક જ એવી વસ્તુ છે કે જેની અંદર જો તમારે લેવું હોય તો 101% બ્રોકર વગર ના જ જવાય. મારું 100%, તમે બધાય મારી પાસે નથી આવવાના, પણ જો તમારે પ્રોપર્ટીમાં કમાવવું હોય તો તમારે સારામાં સારા બ્રોકરને બ્રોકરેજ આપીને જ કામ કરવું જોઈએ. બ્રોકર તમને જે ગાઈડ કરી શકશે એરિયા વિશે, એરિયાના ફ્યુચર વિશે, એરિયામાં શું ચાલે છે, શું નથી ચાલતું, કેવા લોકો રહે છે, કેવા લોકો તમારે જોઈએ એવા છે કે નહીં, એ દરેક વસ્તુ બ્રોકર કહી શકશે.